પાલેજ ખાતે રવિવારે સાંજે ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિકાસ કાર્યોની ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે કુલ 2,40,00,000ના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। SK2 વિસ્તારમાં મંજૂર થયેલી 5 લાખ લીટરની ક્ષમતા ધરાવતી વિશાળ પાણીની ઊંચી ટાંકી તેમજ અન્ય વિસ્તારોની ઊંચી ટાંકીના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા સાથે ભરૂચ જિલ્લા સભ્ય મલંગખાન પઠાણ, શમશેરખાન પઠાણ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા સભ્ય સલમાબેન પઠાણ, અનુસુયાબેન વસાવા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાલેજ ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ સબ્બીરખાન પઠાણે મહેમાનોનું સ્વાગત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। પાલેજ મુકામે પાણી પુરવઠાની યોજના પાલેજ ગામમાં મંજૂર થઈ છે। 2,40,00,000 રૂપિયા જેટલી મોટી પાણીની ટાંકીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। અગાઉ પણ એક પાણીની ટાંકી મંજૂર કરેલી। પાલેજ ગામને જે પાણીના પ્રશ્નો હતા એ ગામના સરપંચ ભાઈ શ્રી સબ્બીર અને જિલ્લા પંચાયતના સભ્ય મલંગભાઈ, તાલુકા પંચાયતના સભ્ય અનસુયાબેન, સન્માબેન, તાલુકા પંચાયતના સભ્ય સમગ્ર આગેવાનોની રજૂઆતના કારણે આજે મને કહેતા આનંદ થાય કે ભરૂચ જિલ્લાના મંત્રી ઈશ્વરસિંહે પણ ખૂબ પાણી પુરવઠા યોજનામાં ટાંકી મળે એ માટે બધાએ અથાગ પ્રયત્ન કરેલા છે। ટાંકી આજે મંજૂર થઈ છે। પાલેજ ગામની જે સમસ્યા છે એ પાલેજ ગામના ઘર બેઠા પાણી મળે એવું નક્કર આયોજન થઈ ચૂક્યું છે। નમસ્કાર।